નમસ્કાર. આજે આપણે એક એવી પ્રાચીન ભવિષ્યવાણીની વાત કરવાના છીએ જે સદીઓથી લોકો માટે એક મોટો કોયડો બની રહી છે. ચાલો આ રસપ્રદ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. ડેનિયલના પુસ્તકમાં 2300 દિવસ અને રાતનો ઉલ્લેખ છે, પણ આ સંખ્યાનો સાચો અર્થ શું છે અને કેમ સદીઓથી તેના અર્થઘટન પર આટલો બધો વિવાદ ચાલી રહ્યો છે? આખરે આ ભવિષ્યવાણી છે કે પછી કોઈ ગૂંચવણભર્યો કોયડો? આ આખા રહસ્યનું મૂળ આ એક જ વાક્યમાં છુપાયેલું છે, જેમાં કહેવાયું છે કે એક ચોક્કસ સમય પછી પવિત્ર સ્થાન શુદ્ધ કરવામાં આવશે. પણ આ પવિત્ર સ્થાનનું શુદ્ધિકરણ શું છે અને એ ક્યાંને થશે, એ જ તો સૌથી મોટો સવાલ છે. સારું, તો ચાલો આ કોયડાને ઉકેલવાની કોશિશ કરીએ. સૌથી પહેલા એ સિદ્ધાંત જોઈએ જે આ ભવિષ્યવાણીને સમજાવવા માટે સૌથી વધુ પ્રચલિત છે. આ સિદ્ધાંત એમ કહે છે કે ભવિષ્યવાણીનો એક દિવસ એટલે વાસ્તવિક જીવનનું એક વર્ષ. મતલબ કે 2300 દિવસ એટલે પૂરા 2300 વર્ષ. પણ સૌથી મોટો સવાલ એ છે કે આ 2300 વર્ષ ગણવાનું શરૂ ક્યાંથી કરવું? આપણા સ્ત્રોત મટીરિયલમાં આ 2300 વર્ષના સિદ્ધાંતને અલગ અલગ ઐતિહાસિક ઘટનાઓથી શરૂ કરીને ચકાસવામાં આવ્યો છે. ચાલો જોઈએ કે એમાંથી શું પરિણામ મળે છે. તો પહેલી શક્યતા એ છે કે આ સમયની ગણતરી એ આદેશથી શરૂ થઈ હોય જે યરુશલેમને ફરીથી બાંધવા માટે આપવામાં આવ્યો હતો, અને આ આદેશ ઈસવીસન પૂર્વે 458માં જારી કરાયો હતો. હવે જુઓ, જો આપણે ઈસવીસન પૂર્વે 458થી 2300 વર્ષ આગળ જઈએ તો આપણે આવી પહોંચીએ છીએ ઈસવીસન 1843માં. પણ લેખકનું તારણ એ છે કે 1843માં એવું કંઈ જ નહોતું થયું જેને પવિત્ર સ્થાનનું શુદ્ધિકરણ કહી શકાય. મતલબ કે પાપનો અંત પણ નહોતો આવ્યો, એટલે આ તારીખ બંધબેસતી નથી. સારું, તો પહેલી ગણતરી તો ખોટી પડી. હવે બીજી શક્યતા જોઈએ. શું એવું બની શકે કે સમયની શરૂઆત ત્યારથી થઈ હોય જ્યારે દાનિયેલે પોતે આ દ્રષ્ટિ જોઈ હતી, એટલે કે લગભગ ઈસવીસન પૂર્વે 553માં? ઓકે, તો હવે જો આપણે ઈસવીસન પૂર્વે 553થી 2300 વર્ષ ગણીએ તો આપણે પહોંચીએ છીએ ઈસવીસન 1748માં. પણ અહીં પણ એ જ સમસ્યા છે. 1748ના વર્ષનો પવિત્ર સ્થાનના શુદ્ધિકરણ સાથે ઐતિહાસિક રીતે કોઈ સંબંધ જોવા મળતો નથી. તો આ તારીખ પણ કામ નથી લાગી. ચાલો વધુ એક પ્રયત્ન કરીએ. ત્રીજો વિચાર એ છે કે કદાચ ગણતરી એ દિવસથી શરૂ થવી જોઈએ જ્યારે મંદિરમાં બલિદાન બંધ થઈ ગયા હતા, જેમ કે જ્યારે પહેલું મંદિર ઈસવીસન પૂર્વે 588માં નષ્ટ થયું. આ ગણતરી પ્રમાણે આપણે ઈસવીસન 1713 પર પહોંચીએ છીએ. પણ અફસોસ, અહીં પણ કોઈ સંતોષકારક જવાબ નથી મળતો. અને આટલું જ નહીં, સ્ત્રોત એ પણ જણાવે છે કે બીજા ઘણા પ્રારંભિક બિંદુઓ ચકાસવામાં આવ્યા, જેમ કે બીજા મંદિરનો વિનાશ. પણ એ બધી ગણતરીઓ ભવિષ્યની તારીખો આપે છે, જેનો કોઈ અર્થ નથી નીકળતો. ટૂંકમાં આ એક દિવસ બરાબર એક વર્ષવાળો સિદ્ધાંત કામ નથી કરી રહ્યો. તો જો 2300 દિવસનો અર્થ 2300 વર્ષ નથી, તો પછી શું છે? હવે લેખક એક બીજો જ વિકલ્પ રજૂ કરે છે. શું એવું બની શકે કે 2300 દિવસનો અર્થ ખરેખર 2300 દિવસ જ હોય? અહીં વાત રસપ્રદ બને છે. લેખકનું માનવું છે કે આ 2300 દિવસો એક બીજી ભવિષ્યવાણી સાથે જોડાયેલા છે, જેને 70 અઠવાડિયાની ભવિષ્યવાણી કહેવાય છે, ખાસ કરીને તેના છેલ્લા 7 વર્ષ સાથે. આનાથી આખી વાત જ બદલાઈ જાય છે. આને સમજવા માટે બે અલગ અલગ દૃશ્યો પર વિચાર કરવામાં આવ્યો છે. પહેલું, શું 2300 દિવસ એ અંતિમ 7 વર્ષના સમયગાળા પહેલાં શરૂ થાય છે? અને બીજું, શું તે એ 7 વર્ષના સમયગાળા દરમિયાન શરૂ થાય છે? ચાલો બંનેને તપાસીએ. પહેલા દૃશ્ય પ્રમાણે 2300 દિવસનો સમયગાળો અંતિમ 7 વર્ષ શરૂ થવાના 1040 દિવસ પહેલાં જ શરૂ થઈ જાય છે. પણ અહીં એક સમસ્યા છે. લેખક પૂછે છે કે જો એવું હોય તો બીજી એક ભવિષ્યવાણી 1335માં દિવસે કોઈ સારી ઘટનાનો ઉલ્લેખ કરે છે. તો પછી આ ગણતરી મુજબ અંતિમ અઠવાડિયાના 295માં દિવસે એવી કઈ મોટી ઘટના બને છે? એનો કોઈ જવાબ નથી. એટલે અહીં મેળ નથી ખાતો. હવે બીજું દૃશ્ય જોઈએ. આમાં 2300 દિવસનો સમયગાળો અંતિમ 7 વર્ષ શરૂ થયાના 220 દિવસ પછી શરૂ થાય છે
અને 7 વર્ષના અંત સાથે પૂરો થાય છે. પણ આમાં પણ એક તાર્કિક પ્રશ્ન ઊભો થાય છે. લેખક પૂછે છે કે જો મંદિરને અપવિત્ર કરવાનું કામ 220 દિવસથી ચાલી રહ્યું છે તો પછી ભવિષ્યવાણી ફક્ત 2300 દિવસની કેમ છે? આખા 2520 દિવસની કેમ નહીં, જે પૂરા 7 વર્ષ થાય છે? આ 2300નો આંકડો અહીં વિચિત્ર લાગે છે. તો આપણે અલગ અલગ સિદ્ધાંતો અને ગણતરીઓ જોઈ, વર્ષોવાળી થિયરી પણ જોઈ અને દિવસોવાળી પણ. તો આ બધા વિશ્લેષણ પછી આપણે ક્યાં પહોંચ્યા? આનો નિષ્કર્ષ શું છે? ટૂંકમાં 2300 દિવસને 2300 વર્ષ માનવાનો સિદ્ધાંત અનેક કારણોસર પડકારજનક છે. એક તો એ કે શરૂઆત ક્યાંથી કરવી એ જ નક્કી નથી. બીજું, જે તારીખો આવે છે તેનું કોઈ ઐતિહાસિક મહત્વ નથી. અને ત્રીજું, ભવિષ્યવાણીની શરતો જેમ કે પાપનો અંત એ તારીખો પર પૂરી નથી થતી. આ બધું બીજી ભવિષ્યવાણીઓ સાથે પણ મેળ નથી ખાતું. આ બધું આપણને એક મોટા અને મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. આ માત્ર આ એક ભવિષ્યવાણીની વાત નથી. સવાલ એ છે કે આજના આધુનિક સમયમાં આપણે આવા પ્રાચીન અને રહસ્યમય ગ્રંથોને સમજવાનો પ્રયત્ન કેવી રીતે કરવો જોઈએ?